છો મિત્રો તો મિત્રો આજે આપણે ગુજરાતીનું 8મું ચેપ્ટર એટલે કે બિરબલની યુક્તિ નું આપણું ચેપ્ટર ભણવાનું છે। તો જો લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે। આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે। દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા। બાદશાહ તેમને જાત જાતના કોયડા પૂછતા અને બિરબલ એ કોયડાનો ઉકેલી આપતા। બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, તેમાંથી એક વાત અહીં આપી છે। તો આપણે અકબર બિરબલની ઘણી બધી બુક્સ ને એવું આવતું હોય, આપણે ટીવી સિરિયલ પણ આવે, તે ઘણું બધું જાણવા મળતું હોય કે બિરબલ કેટલા બધી યુક્તિશાળી શું કહે કે ચતુર હતા અને જે બાદશાહ કોઈ પણ કોયડો પૂછતા તો એનો કેવો એની ચતુરાઈથી જવાબ આપતા। તો આપણે આ ચેપ્ટરમાં શું છે તો કે એ અત્યાર સુધી લોકોમાં જાત જાતના શુકન અપશુકનની વાતો માન્યતા હોય જ છે, તો એવી જ કંઈક એવી વાત હશે અને એ બિરબલ પોતાની યુક્તિથી કેવી રીતના એ વહેમને દૂર કરે એના વિશેની વાત આ ચેપ્ટરમાં છે। એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલમાં ઝરૂખામાં નીચે જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો। બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોઢું ઢાંકી લીધું, પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો છે। તો જો શું થયું, તો એક સવારે જ્યારે બાદશાહ ઉઠ્યા હતા તો એને શું કહે કે ઝરૂખામાં આંટો મારવા ગયા ને તેણે નીચે જોયું તો એક નોકર હતો, એ શું કહેવાય કે ઝાડુથી જે ચોગાન હોય એ વાળી રહ્યો હતો। તો બાદશાહે જોઈને શું કર્યું કે એને ઝાડુ એટલે કે જે સાવરણી જે એનાથી જે વાળતો હતો એનાથી પોતાનું મોઢું શું કહે કે સતાડી લીધું। પણ બાદશાહના મનમાં શું થયું કે મેં સવારના પોરમાં આનું મોઢું જોયું તો હવે એનો શું કહે કે દિવસ બગડવાનો છે, તો વહેમનું ઓસડ નથી। દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિને આ સમાચાર આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત આપણા રાજ્યમાં ઉપર બુંદેલખંડનો રાજા લશ્કરી લઈ ચડાઈ આવ્યો છે। એટલે શું કહેવાય કે જ્યારે આ બધું વિચારીને એને શું કહે કે પોતાનું કામ પતાવીને જ્યારે બાદશાહ શું કહે કે સવારના પોરમાં જે નાસ્તો કરવા બેઠા ત્યાં જે એને શું કહે કે સેનાપતિ આવીને શું કીધું કે આપણે ઉપર કોઈ રાજા છે, બુંદેલખંડના રાજા છે, એણે શું કર્યું તો કે ચડાઈ કરી દીધી છે। કોળિયાને ઠેકાણે રહ્યો। બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું। આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું એટલે મારો દહાડો બગડવાનો। એટલે બાદશાહે શું કહે કે જમતા હતા અને એને કોળિયો પણ મોઢામાં ન મૂકીને પાછો થાળીમાં મૂકી હાથ ધોયો અને એને શું કહે કે સેનાપતિને કીધું કે તમે શું કહે કે સેના તૈયાર કરો, હું તમારા ભેગું જ લડવા આવીશ। અને અને એની સાથે એ વાત પણ કરી કે આજે સવારે જ મેં એક અપશુકનિયાનું મોઢું જોયું હતું એટલે મારો દહાડો તો એટલે કે મારો દિવસ તો બગડવાનો જ છે। પછી શું છે તો કે બાદશાહ જાતે જ લશ્કર લઈ રણ મેદાન તરફ આવે છે। એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો। બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા। એમને ભૂખ તો કડકની લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ને ત્યાં તો બેગમને હાંફળા ફાફડા આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારવાને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ। તો શું કહેવાય કે બાદશાહ લશ્કર લઈને જતા હતા અને સામેથી બાદશાહ પોતે જ લડવા આવે એવું સાંભળીને શું કહે જે બુંદેલખંડનો રાજા હતો એ અડધે રસ્તેથી પાછો ફરી ગયો। અને શું કહે કે બાદશાહ પણ પાછા ફર્યા ને પાછા જમવા બેઠા, અને જમવા બેઠા હતા ત્યાં જ શું કહે કે એની બેગમ એટલે એની પત્ની હોય, મહારાણી હોય, એ શું કહે કે હાંફળા ફાફડા એટલે કે આમ શું કહે કે ખૂબ હાંફળા ફાફડા થઈને એને શું કીધું કે મારા ભાઈ છે એને સાપ કરડ્યો છે અને એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, એટલે તમે જલ્દીથી ચાલો। પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા, જઈને જુએ છે તો સાળો મરી ગયો છે, એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા। એ બધું પતાવીને સાંજ પડી, વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા, પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળીમાં પડી છે। તો શું કહેવાય કે જ્યારે એને પત્નીએ એમ કીધું કે મારા ભાઈને સાપ કરડ્યો છે, તેને સાપ ઉતારનારને ઘરે લઈ જવાનું છે, તમે જલ્દી ચાલો। તો શું કહે કે બાદશાહ તો ઊભા થઈ ગયા અને ત્યાં જઈને જોઈ છે ને તો એનો સાળો મરી ગયો હતો। એટલે પછી એની જે ક્રિયાવિધિ હોય એ બધું પતાવીને સાંજે ઘરે આવી અને પાછા જમવા બેઠા હતા તો શું થયું, અચાનક જ એને થાળીમાં એક ગરોળી આવી અને શું કહે કે એના થાળીમાં પડી ગઈ। બાદશાહ બરાડી ઉઠ્યા, કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજી થાળ લાવો।
અને બાદશાહે શું કહેવાય કે ખીજે ચડી ગઈ કે આજનો દિવસ તો બહુ ખરાબ છે, કે આ જલ્દીથી થાળ લઈ લો ને બીજી થાળ લઈ લો. થાળ આવી અને રાજા ઊંચે શ્વાસે જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલા વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. તો શું કહેવાય કે આખો દિવસ રાજાનો બગડ્યો એટલે રાજાને ખીજ કેના ઉપર ચડી ગયો? ઓલો જે નોકર હતો એ સવારના પોરમાં જેણે એનું મોઢું જોયું તો એણે શું આદેશ આપ્યો કે તમે એને પકડી આવો અને અત્યારે જેલમાં પૂરી દો અને સવારે શું તો કે ફાંસી આપી દેજો. સિપાહીએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરાને, સગાવાલા તથા નાતીલા રોકડ કરતા ચાલતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. તો એ શું કહેવાય કે એ બિચારાનો કંઈ વાંક ન હોય છતાં પણ શું કહેવાય કે રાજાનો આદેશ હતો એટલે એને શું કહે સિપાહીઓ તો એને પકડી ગયા. ને એની પકડીને જ્યારે લઈ જતા હતા જેલમાં ત્યારે શું થયું તો કે એના પત્ની હતી, છોકરા હતા, પછી સગાવાલા હોય અથવા તો નાતીલા એટલે કે એ સગા વહાલામાં જ આવે કે એની નાતવાળા કે એ બધા શું કહે કે રડીને શું કહે કે કહેતા હશે કે એને શું વાંક, એને શું કામ લઈ જાઓ. વચમાં શું થયું તો કે બિરબલનું ઘર પણ આવ્યું. રોકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. તો શું કહેવાય કે રડવાનું ને બધાનો અવાજ આવતો હતો તો બિરબલને અવાજ સાંભળીને બહાર આવ્યા ને એને બધી પૂછપરછ કરી કે ભાઈ મામલો શું છે. તો શું કહે કે એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈ કહ્યું. બિરબલની વાત સમજી લઈ ઝાડુવાળો સિપાહી સાથે આગળ ચાલ્યો. તો શું કહે કે બધી વાત જાણી અને બિરબલે શું કર્યું તો કે જે પેલો ઝાડુવાળો હતો એને શું કહે કે પાસે બોલાવીને કાનમાં થોડુંક ધીમેથી કંઈક વાત કરી. એ વાત એને સમજાવી દીધી. તો બિરબલની વાત સમજીને ઝાડુવાળો હતો જે નોકર હતો એ શું કહે કે એ સૈનિકો સાથે આગળ ચાલ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યું. તે વેળાએ તેની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. તો બીજા સવારે શું કહે કે ફાંસી દેવાનો માચડો તૈયાર કરવામાં આવ્યો ને ત્યાં શું કહે કે ફાંસી દેવાની હતી ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. તો એણે શું કીધું મારી છેલ્લી ઈચ્છા શું છે તો કે જે બાદશાહ સલામત એટલે રાજા છે એના દર્શન કરવા. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલે તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારો આખા દહાડો ભૂખ્યો રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી. બાદશાહ પાસે જ્યારે ગયો તો એને શું કીધું કે તારું શું કહે અપશુકનિયાળ મોઢું જોઈને જ મારો આખો દિવસ બગડ્યો, મારે આખા દિવસ ભૂખું રહેવું પડ્યું એટલે મેં તને ફાંસીની સજા આપી. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવું નથી, પણ ગઈકાલે સવારે આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? તો શું કહે કે નોકરે શું કીધું કે જેમ તમે પહેલી સવારના પોરમાં મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું. તમને તો આખો દિવસ ભૂખું રહેવા મળ્યું, મને તો કાલે જેલમાં પૂરી દેવામાં આવ્યો ને આજે તો ફાંસી દેવામાં આવી. જો મને ફાંસી દેવામાં આવતી હોય તો ન્યાયાધીશ તમને કઈ સજા આપશે? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં પેલા બિરબલને મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ ન હોઈ શકે. એની વાત સાચી છે. શકનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસે. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર એને ઘેર છોડી દો. એટલે શું કહેવાય કે એ આ જે બધી વાત હતી એ બિરબલ આપણે ખબર છે કે બિરબલ બુદ્ધિશાળી હતા તો એણે સમજાવી હતી. અને શું કહે કે એને કીધું કે એને જવા દો અને મારી જ ભૂલ છે કે અપશુકનવાળું કંઈ હોય નહીં. આ તો પોતપોતાના કર્મો અથવા તો પોતપોતાનું ભાગ્ય હોય એ પ્રમાણે માણસના જીવનમાં થતું હોય. કદાચ આખો દિવસ ખરાબ એવું હોય ને ક્યારેક આખો દિવસ સારો જ હોય. એટલે શું કહે કે બાદશાહે છેલ્લે એને છોડી દીધા. અને શું કહે સરપાર અને માનભેર ઘેર છોડી. સરપાર એટલે શું કહેવાય કે આપણે જે ઇનામ કે એવું કંઈક આપવામાં આવે ને શું કહે કે એ બધું સાથે ઇનામ સાથે શું કહે કે એને છોડી દેવામાં આવ્યું. એટલે આના ઉપરથી આપણે શું સારી એવી શીખ મળે છે કે અપશુકન કે એવું બધી શું કહે કે માન્યતાઓ માત્ર છે. કોઈના લીધે કોઈકના જીવનમાં ખરાબ કે સારું થઈ શકતું નથી. અંધશ્રદ્ધાની બાબતમાં આપણે કહીએ ને તો
હવે શું છે તો કે શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ તો કે યુક્તિનો અર્થ શું થાય? કરામત અથવા તો ઉપાય. પછી કોયડો એટલે ઝટ ઉકેલી ન શકાય તેવા પ્રશ્ન. પછી ચતુરાઈ એટલે ચાલાકી, હોશિયારી. ઝરૂખો એટલે છજુ. વહેમનું ઓસડ ન હોવું એટલે કે વહેમનો ઉપાય ન હોવો. પછી શિરામણ એટલે કે સવારનો નાસ્તો. કાળમુખો એટલે જેનું મુખ જોવાથી અપશકુન થાય તે. હાંફળું ફાફડું એટલે ગભરાયેલ અથવા બેબાકડું. મૈયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે. વાળું એટલે રાત્રિ ભોજન. કમનસીબ એટલે કમભાગી. અપશકુનિયાળ એટલે જેના શુકુન ખરાબ ગણાતા હોય તેવું. નાતીલું એટલે નાતનો માણસ. સરપાવ એટલે ઇનામ શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. પછી થોડાક રૂઢિપ્રયોગો આપણા પાઠમાં આવ્યા તે જોઈ લઈએ તો કે નજર કરવી એટલે લક્ષ્ય આપવું અથવા જોઈ લેવું. દહાડો બગડવો એટલે ન ધારી હોય તેવું થવું. બરાડી ઉઠવું એટલે મોટેથી બૂમો પાડવી. ઊંચે શ્વાસે એટલે ઉતાવળે. લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. કાનમાં કંઈક કહેવું એટલે કંઈક ગુપ્ત વાત કરવી. હવે જો આપણે ભાષા સજ્જતા એટલે કે શું કહેવાય કે એક ગ્રામરનો ટોપિક પણ આપ્યો છે. તો જો નીચેની સંજ્ઞાઓ વાંચો તો કે દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ. આ બધી સંજ્ઞાઓ પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તે દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. તો ભાષા સજ્જતામાં તમે સમજી ગયા છે કે શું સમજવાનું છે આપણે? તો કે સંજ્ઞાઓ સમજવાની છે. તો જો પેલી કઈ આપેલી છે આપણે તો કે દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ. તો એ બધામાં શું છે તો કે દ્રવ્યની વાત થઈ છે. દ્રવ્ય જે પણ શું કહેવાય કે સંજ્ઞા દર્શાવે ને એને શું કહેવાય તો કે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. આવી બીજી દ્રવ્યવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો જો બીજી આપણે દ્રવ્યવાચક એટલે કે એવી કંઈ ખાવા પીવાની જેવી બાબતોની વાત થતી હોય ને એવી એને શું કહેવાય કે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. પછી શું છે તો કે નીચેની સંજ્ઞા વાંચો તો કે ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખો. આ બધી સંજ્ઞાઓ અમુક એક સમૂહ માટે વપરાય છે તેથી તે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞા કે જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને શબ્દ લાગુ પડતો નથી પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે એ ધ્યાનમાં રાખવું. ઉપર દર્શાવેલ સમૂહવાચક સંજ્ઞાઓને વાક્યમાં વાપરો. તો જો ટોળું છે, સભા છે, સરઘસ છે તો એ કોઈ એક વ્યક્તિની વાત ન હોય, આખો સમૂહ હોય એની વાત હોય. ટોળું હોય તો ઝાઝા બધા માણસો ભેગા થયા હોય. સભા હોય તો એમાં પણ ઝાઝા બધા માણસો હોય. કે સરઘસ કાઢ્યું હોય અથવા તો સૈન્યની વાત થાય, ઝુમખાની વાત થાય તેમાં શું એક કરતાં વધારે 2, 3, 4, 5 એમ એવા શું કહેવાય કે ટૂંકમાં સમૂહની વાત થાય. કોઈ એકલા એક માણસની વાત થતી નથી. હવે શું છે આપેલું છે તો કે અભ્યાસ આપેલો છે. તો અભ્યાસ એટલે કે શું આપણે આપણા ચેપ્ટરમાં જે પ્રશ્નોનો હોય તો એનું સોલ્વ કરી લઈએ. તો જો પહેલાં શું છે તો કે વહેલી સવારે બાદશાહે ઝરૂખા નીચે શું જોયું? તો જો વહેલી સવારે બાદશાહે શું જોયું તો કે નોકર ચોગાનમાં ઊભો હતો તો એવું નહોતું જોયું. નોકર ઝાડુનો ચોગાન વાળતો હતો તો હા એ જોયું હતું. વહેલી સવારે શું જોયું તો કે નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. પછી રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી હતી? તો આપણે ખબર છે કે બુંદેલખંડના રાજા હતા એને ચડાઈ કરી હતી. નોકરને જવાબ શીખવનાર કોણ હતું? તો આપણે ખબર છે કે બિરબલ હતા. પછી નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો. તો કે બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? તો કે જો આપણે આગળ જ જોયું કે બુંદેલખંડના રાજાને જ્યારે ખબર પડી કે બાદશાહ પોતે સૈન્ય લઈને શું કહે કે યુદ્ધ કરવા આવે તો એ જ સાંભળી અને બુંદેલખંડનો રાજા પરત ફરી ગયો. પછી શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? તો કે જ્યારે રાજા શિરામણ કરવા બેઠા તો સેનાપતિ શું કીધું કે બુંદેલખંડના રાજા છે એણે શું કહે કે આપણા રાજ્ય ઉપર સેના લઈને ચડાઈ કરી છે. બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? તો બેગમે બાદશાહને સમાચાર આપ્યા કે એનો ભાઈ છે એને શું કહે કે સાપ કરડ્યો છે. પછી શું છે તો કે સ્વાધ્યાય. તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો કે બાદશાહને પોતાનો દહાડો બગડશે એવું કેમ લાગ્યું? તો કે બાદશાહે સવારના પોરમાં ઝરૂખામાંથી નીચે ચોગાન વાળતો તો નોકરે એને જોયું તો એનું મોઢું જોઈને એને શું લાગ્યું કે આજે મારો દિવસ બગડશે. પછી સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થઈ ગયા? તો કે સાંજે જમતી વખતે આખો દિવસ તેને ભૂખું રહેવું પડ્યું હતું અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાંજે જમવા બેઠા ત્યારે શું કહે કે એના જે થાળી હતી એમાં શું કહે કે ગરોળી પડી ગઈ. એટલે આવું બધું જોઈ અને રાજાને ગુસ્સે થઈ ગયા. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો કે રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ એમ કહ્યું કે મારું મોઢું જોઈને તમને તો ખાલી ભૂખું રહેવું પડ્યું હતું પણ મને તો શું કહે કે જેલની સજા થઈને આજે શું કહે કે ફાંસી પણ ચડાવી દેવામાં આવશે. તો તમે જ કહો કે આપણા બંનેમાંથી અપશકુનિયાળ કોણ છે? પછી અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? તો કે અંતે રાજાએ પોતાનો વહેમ શું કહીને દૂર કર્યો? તો કે જો મસ્ત કીધું હતું કે શકુન અપશકુન એ ખોટા વહેમ શું કહે કે ખોટા વહેમો હોય છે. કોઈની લીધે કંઈ નુકસાન થતું નથી. અને રાજાએ શું કીધું? ઓલા જે નોકર હતો એને છોડી દેવાનું કીધું અને એને શું કહે કે સૈનિકોને એમ પણ કીધું કે એને થોડુંક ઇનામ પણ આપજો.
તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્ય લખો. તો જો ક્યારેક એવું થતું હોય કે કોઈકને કોઈ વાંક વગરનું એને કોઈ નુકસાન પહોંચાડતું હોય અથવા તો એને સજા મળતી હોય અને એવા સમયે કોઈએ પોતાની યુક્તિથી અથવા તો પોતાના ચાતુર્યથી કોઈને બચાવી લીધા હોય અથવા તો કોઈ મુશ્કેલી હોય તો એનો શું કહે કે ઉપાય લઈ આવ્યો હોય, તો એવું જો તમને તમારા જીવનમાં ક્યાંય પ્રસંગ યાદ હોય તો એના વિશે લખવાનું કીધું છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે સવારનો નાસ્તો, તો એ શું કહેવાય? તો કે શિરામણ કહેવાય. પછી ઝટપટ ઉકેલી ન શકાય તેવા પ્રશ્નો, તો આપણે શું કહીએ? કોયડો કહી શકીએ. પછી કાળના જેવા મોંવાળું, તો આને શું કહેવાય? તો કે કાળ મૂકવું. પછી મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવવું હોય તો એને શું કહેવાય? તો કે જો આ બધા આપણને ક્યાંથી મળી જાય? તો કાંઈથી જ મળી જાય. જો મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવવાને શું કહેવાય? તો કે મયત કહેવાય. પછી જો કાળ મૂકવું છે તેનું છે. પછી યુક્તિ કરામત કોયડો છે તો ઝટ ઉકેલી ન શકાય એ, શિરામણ તો સવારનો નાસ્તો. તો આ બધું શું કહે કે આપણને આપણા ચેપ્ટરમાંથી જ પૂછવામાં આવતું હોય. પછી શાબાશી બદલ અપાતો પોશાક, તો જો એ પણ આપણું છે. શાબાશી બદલ પોશાક આપણને શું કહેવાય? તો કે સરપાવ કહેવાય. પછી આગળનો પ્રશ્ન શું છે? તો કે બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે 4 વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો જો બાદશાહ દ્વારા બોલાયેલા 4 વાક્યો તો પાઠમાંથી શોધીને લખવાના, એટલે કે બાદશાહે જે આખા દિવસ આપણે ચેપ્ટર દરમિયાન જ્યારે બોલ્યા હોય ત્યારે શું કહે કે શું બોલ્યા હોય એને કરવાનું. તો જો 4 વાક્યમાં જો સેના તૈયાર કરો, હું જાતે લડાઈમાં તમારી સાથે આવું છું, આજે સવારે કાળ મૂકવાનું મોઢું જોયું એટલે મારો દહાડો બગડ્યો, એ બાદશાહે બોલ્યું હતું. પછી કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવી લો. પછી બીજું આ એને છે કે જાઓ પકડી લાવો, એ અપશુકન્યાને સવારનું મોઢું જોયું ત્યારનો દિવસ બગડ્યો. અને છેલ્લામાં છેલ્લું આ અપશુકનના ખોટા વેમ રાખીને બિચારાનું અન્યાય કરી બેસે. તેવા તો ઘણા વાક્યો બોલ્યા, પણ આપણે શું કહીએ કે એટલા વાક્યો આપણે લઈ લઈએ. 4 વાક્યની વાત કરી છે. તો હવે શું છે? તો કે નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. તો કે એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધો વ્યવહાર કુશળ, ગામમાંથી જાન જવી, જાનમાં વૃદ્ધો ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ, કન્યા પક્ષ. એટલે આખી આ ટોપિક છે. તો જો વાર્તા કેવી રીતના છે? તો કે શું કહે કે એક ગામ હતું. શરૂઆત ક્યાંથી કરવાની? જે ટોપિક હોય એ લેતું જવાનું અને શું કહે કે એના પરથી વાર્તા બનાવતી જવાની. તો કે જો એક ગામ હતું, ગામનું નામ તમારે જે રાખવું હોય. પછી એમાં શું કહે કે બધા યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહારુ કુશળ હતા. ગામમાંથી કોઈકની જાન જતી હતી ત્યારે બધાએ નક્કી કર્યું કે ગામમાં કોઈ વૃદ્ધ જશે નહીં, પણ શું કહેવાય કે બધા લોકો શું કે યુવાનો જશે, માત્ર યુવાનો જાનમાં જશે. અને જ્યારે એ લોકો જાનમાં ગયા એટલે જાન લઈને ગયા તો કન્યા પક્ષના એ લોકોએ શું શરત આપી કે જવાબ આપો તો જ કન્યા પધરાવીએ. એટલે જવાબ શરત હતી અને એ પૂરી કરો તો જ શું કહે કે કન્યા હોય એટલે કે એના મેરેજ થાય. તો ગામનું તળાવ ઘીથી ભરી આપો. તો શું કહેવાય કે એ લોકોએ શું કીધું? તો કે બધાએ કીધું કે કન્યા પક્ષના લોકો હતા એને શું કીધું? પહેલાં તમે ગામનું તળાવ છે એને ઘીથી ભરી આપો, ત્યારે જ અમે શું કરશું? તો કે એ અમારી દીકરીને તમારા શું કહે વરરાજો છે એની સાથે પરણાવ્યો છે. તો બધા યુવાનો તો શું કહે કે ભલે ભણેલા ગણેલા હોય છતાં પણ આપણે જીવનમાં વૃદ્ધોની શું કહેવાય કે સલાહ સૂચનની જરૂર પડે છે. તો બધા યુવાનો શું કહે કે ખૂબ ચિંતામાં પડી ગયા. પછી શું કહે કે બીજો પોઈન્ટ છે કે સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ, એટલે કે કોઈ વૃદ્ધ હશે એની સાથે લોકો સાથે સંતાઈને આવી હશે તો એને લોકોને બધાને ખબર પડી અને એણે આવીને શું જવાબ આપ્યો કે પહેલાં તળાવ ખાલી તો કરી આપો. તો એણે શું કીધું કે ગામનું તળાવ અમે ઘીથી ભરી દઈએ, પણ પહેલાં તમે તળાવ ખાલી કરી આપો. કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. અને કન્યા પક્ષે લોકોએ પણ પકડી પાડ્યું કે જાનમાં કોઈ એક વૃદ્ધ આવ્યા હશે. એટલે આ વાર્તા ઉપરથી આપણે શું ખબર પડે કે તમે ગમે એટલા ભણેલા ગણેલા હોય, તમે ભલે યુવાન હોય ને તમારામાં શું કહે કે બધી આવડત હોય છતાં પણ વૃદ્ધની જે વ્યવહાર કુશળતા હોય ને એને શું કહે કે એના ઉપર આપણે જરૂર ધ્યાન દેવું જોઈએ. આપણે ઘણીવાર એવું કરતા હોય કે એ તો ઘરડા થઈ ગયા છે, એને કંઈ ખબર ના પડે ને એવું, પણ એની જે કોઠા સૂઝ હોય ને હજી સુધી શું કહે કે વૃદ્ધોની જે કોઠા સૂઝ હોય ને એમાં એના સામે ઘણીવાર આપણી ટેકનોલોજી પણ શું કહે ઘણીવાર નિષ્ફળ થતી હોય છે. એટલે આપણે હંમેશા વૃદ્ધોને માન આપવું જોઈએ અને એની જે બુદ્ધિ હોય, કુશળતા હોય એને આપણે શું કહે કે આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. નીચેના ફકરામાંથી યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો શું કહે કે નીચેના ફકરો આખો ફકરો છે એમાં શું કીધું છે આપણે? તો કે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો કે થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા અને મનમાં એવો વહેમ રમ્યો કે એમણે હુકમ કર્યો
કે જાઓ પકડી લાવો. તો જો આખે આખું આપણું છે એ કોનું છે, તો કે જે રાજા જમ્યા અને એણે પછી આદેશ આપ્યો તો એના વિશે છે. તો કે જો આપણો આ ફકરો છે આખે આખો. તો જો ક્યાં ક્યાં આપણે વિરામો છે એ જોઈ લે. તો જો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. અહીંયા કયો છે અલ્પ વિરામ છે, જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. પછી અહીં પૂર્ણ વિરામ છે, એના મનમાં પહેલાં વહેમ રમ્યા કરતો તો પછી પાછો પૂર્ણ વિરામ. પછી એમને હુકમ કર્યો, પછી અવતરણ ચિહ્ન, પછી અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ ને એ બધું આવે. એ શું કહેવાય કે અહીંથી ફકરો આપણો આપેલો છે એના જેમ જ છે. પછી શું છે તો કે પ્રવૃત્તિ, તો કે અકબર બિરબલની અન્ય બીજી વાર્તાઓ મેળવી વર્ગમાં કે પ્રાર્થના સભામાં રજૂ કરો. તમારા માતા પિતા કે વડીલ પાસે ચતુરાઈ ભરી કથાઓ સાંભળો. તો અહીંયા શું કહેવાય કે આપણે આપણું ચેપ્ટર આખે આખું પૂરું થાય છે. ઘણા લોકોએ વાંચી હશે બિરબલની ને યુક્તિની ને ઘણી નાની નાની કોમિક બુક પણ આવતી હોય ને ઘણા શું કહેવાય કે આપણે વિડીયોઝ આવતા હોય ને એવું બધું આવતું હોય. એટલે શું કહે કે બિરબલ બહુ સારા એવા વ્યક્તિ હતા અને બહુ બુદ્ધિશાળી હતા કે એણે ઘણા એવા મુશ્કેલથી મુશ્કેલ કોયડાઓ અને સમાજમાં જાગૃતિના શું કહેવાય કે કાર્યો કર્યા હતા. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. હવે મળશું બીજા ચેપ્ટરમાં.